સમાચારમાં આગળ વધીએ છોટાઉદેપુરથી જાણકારી વેકેશન પૂર્ણ થઈ ગયું છે પણ શિક્ષકો હજુ પણ રજાના મૂડમાં છે। નસવાડીના હરિપુરાની વદેશિયા શાળાને હજુ પણ તાળા લાગેલા છે। ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ પણ શિક્ષકો ફરજથી દૂર છે। વદેશિયા શાળા સવારના 8 વાગ્યા સુધી શિક્ષકોએ ન ખોલી। શિક્ષકોની બેદરકારીને પગલે ગ્રામ્ય વિસ્તારનું શિક્ષણ જે છે તેને અસર પહોંચી રહી છે। વિદ્યાર્થીઓ શાળા બહાર શિક્ષકોની રાહ જોઈને બેસી રહ્યા। મકબૂલ મંસૂરી અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી મકબૂલ, ખાસ કરીને જોવા જઈએ તો નસવાડી તાલુકાનો જે કેટલાક અંતરિયાળ વિસ્તારો છે, વિસ્તારોની અંદર શિક્ષણના જે શિક્ષકો છે તેનો અભાવ છે અને ખાસ આપણે જે વેકેશન પૂરું થયું, વેકેશન પૂરું થયા પછી પણ શિક્ષકો નથી આવ્યા। હરિપુરા વદેશિયા જે શાળા છે ખરેખર 7 વાગે શાળા ખુલી જવી જોઈએ, તેના બદલે શિક્ષકો ના હોવા છતાં બાળકોને ભણવું છે અને બાળકો ત્યાં આગળ આવીને બેસી રહ્યા હતા, પરંતુ જે શિક્ષિકા છે એ શિક્ષિકા નથી આવી। 1 થી 5 ધોરણની આ જે શાળા છે અને છતાં આજે વેકેશન જાણે પૂરું ના થયું હોય તેમ આજે શિક્ષિકા બેન ત્યાં આગળ આવ્યા નથી। વાલીઓની અંદર પણ રોષ છે અને આજે શિક્ષક ના આવતા આજે બાળકોના શિક્ષણ પર સીધી અસર થાય છે। ખાસ કરીને ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતનો આજે છોટાઉદેપુર જિલ્લો છે એ છોટાઉદેપુર જિલ્લાની અંદર જે બોર્ડના પરિણામો જે આવતા હોય છે એ છેલ્લી કક્ષાના આવતા હોય છે, એટલે કહી શકાય કે જે પાયાનું જે શિક્ષણ બાળકોને જે મળવું જોઈએ તે મળી નથી રહ્યું। તેને લઈને હવે જે વિસ્તારના આદિવાસીઓની અંદર પણ એક જાતનો રોષ છે। આજે શિક્ષક નથી આવ્યા તેને લઈને આજે બાળકો છે એ બાળકોને જે શિક્ષણ પૂરતું મળવું જોઈએ તે નથી મળી રહ્યું। બિલકુલ મકબૂલ, દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ શાળાની બહાર બેઠા છે, શાળાને તાળું લાગેલું છે, શિક્ષકો શાળામાં આવ્યા જ નથી, જાણે હજુ વેકેશન ચાલી રહ્યું હોય।